જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્ર? મિત્ર, ગઈકાલે પ્રમાણે જે આપણે ડિસ્કસ કર્યું હતું એ પ્રમાણે માર્કેટની કન્ડિશન આજે જોઈએ કે કઈ રીતના માર્કેટે આજે પરફોર્મ કર્યું હતું અને કઈ રીતના માર્કેટે આજે મુવમેન્ટ આપી હતી. તો મિત્ર, સૌથી પહેલા આપણો વિડીયો ચાલુ કરતા પહેલા આપણી ચેનલને તમે લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરીજો. બરાબર છે મિત્રો, તો આપણે વિડીયો ચાલુ કરીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ આજના દિવસનું લેવલ કે આજના દિવસનું માર્કેટ કઈ રીતના પરફોર્મ કર્યું હતું. તો આજના દિવસની અંદર આપણે જોઈએ તો માર્કેટની અંદર એક આપણને ગેપ અપ જોવા મળ્યું હતું. બરાબર છે, અને ગેપ અપ ની અંદર આપણને સારામાં સારી મુવમેન્ટ આપણે જોવા મળી હતી. ટોટલ 173 પોઈન્ટ આજના દિવસની અંદર આપણને ગેપ અપ માર્કેટ આપણને જોવા મળેલું હતું. બરાબર છે, જ્યાંથી માર્કેટની અંદર જોઈએ તો આપણને સારામાં સારું એક પોઝિટિવ વે આપણે જોઈએ એ રીતના આપણને એક પોઝિટિવ સાઈડની આપણને એક મુવમેન્ટ આપણને જોવા મળી હતી. બરાબર છે, ત્યારબાદ એક અપર સાઈડના લેવલ ઉપરથી માર્કેટે આપણને એક ડાઉન સાઈડની મુવમેન્ટ આપેલી હતી. અને ડાઉન સાઈડની મુવમેન્ટ જોઈએ તો સારામાં સારી ડાઉન સાઈડની મુવમેન્ટ બી જોવા મળી હતી. અને આજે હતી નિફ્ટીની એક્સપાયરી, એટલે પ્રીમિયમમાં ઘસારો બી સૌથી વધારે આજના દિવસની અંદર જોવા મળેલો હતો. તો એની માર્કેટની મુવમેન્ટ જોઈએ તો થોડોક ટાઈમ માર્કેટ સાઇડવે માટે ઓપન થઈ ગયેલું હતું. અને ત્યારબાદ ફરીથી જોઈએ તો આપણે આ એક આપણો સપોર્ટ હતો, એ સપોર્ટને બ્રેક કરીને માર્કેટ ફરીથી ત્યાં એક અપોઝિટ સાઈડ આપણને એક મુવમેન્ટ થતી જોવા મળેલી હતી. બરાબર છે, તો મિત્રો આજના દિવસનું જો માર્કેટ પ્રિડિક્ટ કરીએ, બરાબર છે, જે આવતીકાલનો શુક્રવાર છે, શુક્રવારનું જો માર્કેટ આપણે પ્રિડિક્ટ કરીએ, બરાબર છે, તો આપણને ખ્યાલ આવશે કે કઈ રીતની માર્કેટમાં મુવમેન્ટ હતી. તો શુક્રવારના મિત્ર આપણી પાસે બે લેવલ છે. બરાબર છે, એક લેવલ છે આપણી પાસે 22,595 નું લેવલ છે. બરાબર છે, આપણું ડાઉન સાઈડ લેવલ છે. અને સેમ આપણે જોઈએ તો એક આપણું અપસાઇડ નું બી લેવલ છે. અપસાઇડમાં આપણે 23,275 નું લેવલ છે. બરાબર છે, જે બેંક નિફ્ટી નો હાઈ છે. તો આ બંને આવતીકાલના આપણા લેવલ છે. બરાબર છે, પણ આવતીકાલની અંદર જો આપણે જોઈએ, બરાબર છે, તો આવતીકાલની અંદર આપણને કોઈ મોટી મુવમેન્ટ આપણે પ્રિફર નથી કરતા. બરાબર છે, એટલે મોટી મુવમેન્ટ કોઈ આપણને જોવા નથી મળતી. બરાબર છે, એટલે એક લેવલ આપણું છે એ 22,960 નું લેવલ છે આપણું. બરાબર છે, આ બે આવતીકાલના લેવલ છે. જો નિફ્ટી કદાચ સપોઝ કે જો આ લેવલને બ્રેક કરીને 22,800 ઉપર જો સસ્ટેન રહે છે, તો આપણને એક વખત આપણને 22,965 સુધી જોવા મળી શકે છે. બરાબર છે, એ લેવલ આપણે જોઈએ ચાર્ટની અંદર. તો આવતીકાલે સપોઝ કે જો નિફ્ટી આપણને આ વેમાં જો કદાચ સાઈડ વે ઓપન થાય છે, તો આપણને 22,830 અરાઉન્ડ જો મુવમેન્ટ આપે છે, બરાબર છે, તો આપણને સાઈડ વે મુવમેન્ટ લાગે છે. અથવા તો સપોઝ કે સમજી લો કે 22,800 ની ઉપર જો સસ્ટેન રહે છે, તો આપણને એક વખત આપણું જે લેવલ છે 22,962, ત્યાં સુધી આપણને નિફ્ટી જોવા મળી શકે છે. બરાબર છે, અને જો એનાથી ઉપર બી જાય, બરાબર છે, તો આપણે 100% આપણે પોઝિટિવ સાઈડ આપણે બાઇંગ કરી શકીએ છીએ. ત્યારબાદ જે ડાઉન સાઈડ નું લેવલ જોઈએ તો આપણું 22,591 નું લેવલ છે. બરાબર છે, જો આના કરતા નીચે 22,720 નીચે જો સસ્ટેન કરે છે, તો આપણને 22,590 સુધી આપણને કાલના દિવસની અંદર નિફ્ટી જોવા મળી શકે છે. તો આ આપણું મિત્ર નિફ્ટી નું લેવલ હતું. બરાબર છે, ત્યારબાદ સેમ આપણે જોઈએ તો આપણું બેંક નિફ્ટી નું લેવલ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી બી સવારમાં સારામાં સારી આપણને એક પોઝિટિવ સાઈડની એક મુવમેન્ટ જોવા મળેલી હતી. બરાબર છે, અને પ્રોપર આપણું જે ટ્રેન્ડ લાઈન હતું એ ટ્રેન્ડ લાઈન પ્રમાણે બેંક નિફ્ટી વર્ક કરતું હતું. બરાબર છે, ત્યારબાદ આપણે જોઈએ તો ત્યાંથી એક આપણને ડાઉન સાઈડ મુવમેન્ટ જોવા મળેલી હતી. અને ડાઉન સાઈડ મુવમેન્ટની અંદર ફરીથી આપણો એક સપોર્ટ હતો 48,940 નો. આ સપોર્ટ બ્રેક નથી કર્યો અને સપોર્ટ લઈને ફરી પાછું આપણને પોઝિટિવ સાઈડ આપણને જોવા મળેલું હતું. તો મિત્ર, કાલના દિવસનું જો માર્કેટ આપણે પ્રિડિક્ટ કરીએ, બરાબર છે, તો કાલના દિવસની અંદર બેંક નિફ્ટીની અંદર આપણું મેન આપણો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. બરાબર છે, 48,940 નો એક લેવલ છે આપણું. બરાબર છે, સપોર્ટ છે આપણો મેન સ્ટ્રોંગ. અને ઉપરની સાઈડનું જે લેવલ છે આપણું, એ ઉપરની સાઈડનું લેવલ આ લેવલ છે આપણું 49,426 નું આ એક લેવલ છે આપણું. બરાબર છે, જો આને ઉપર બ્રેક કરીને જો 15 મિનિટ સસ્ટેન રહે છે, તો આપણને 49,975 સુધી જોવા મળશે. અને જો આને બ્રેક કરે છે, તો આપણને ફરી એક વખત 47,504 સુધી આપણને અહીંયા સુધી આપણને બેંક નિફ્ટી ડાઉન જોવા મળી શકે છે. બરાબર છે, આ એક લેવલ સુધી બેંક નિફ્ટી ફરીથી પાછી આવી શકે છે. અને ઉપરનું લેવલ જો ક્રોસ કરે છે, તો આપણને આ એક લેવલ છે આપણું 49,970, જ્યાં સુધી આપણને કાલના દિવસની અંદર બેંક નિફ્ટી મૂવ કરી શકે છે.
તો મિત્ર નિફ્ટીમાં આ બે લેવલ છે અને બેંક નિફ્ટીમાં આ બે લેવલ છે. તો આ ફોલો કરીને તમે કાલના દિવસની અંદર તમે ટ્રેડ કરી શકો છો.